સુરતના આમ આદમી પાર્ટી પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરાના સંઘર્ષથી સુરતના સરકારી શાળાઓની સફાઈ ગ્રાન્ટમાં ઐતિહાસિક વધારો કરાયો છે। 3 વર્ષની લડત રંગ લાવી છે અને સુરતની શાળાઓની સફાઈ માટે હવે 3 થી 5 ગણો વધારો પણ થયો છે। સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં સફાઈ ગ્રાન્ટમાં વધારો થતાં આપ દ્વારા પોતાની મહેનત રંગ લાગી હોવાનું મીડિયા સમક્ષ જણાવ્યું છે। આમ આદમી પાર્ટીના શિક્ષણ પ્રેમી મહામંત્રી રાકેશભાઈ હિરપરાની સતત 3 વર્ષથી ચાલી રહેલી અથાગ મહેનત અને સંઘર્ષના પરિણામે સુરત શહેરની સરકારી શાળાઓ અને શાળા સફાઈ માટે મળતી ગ્રાન્ટમાં ઐતિહાસિક વધારો કર્યો છે। આ નિર્ણયથી સુરત શહેરના 2 લાખથી વધુ વિદ્યાર્થીઓ અને અનેક સફાઈ કર્મચારીઓને આનો સીધો લાભ મળશે। અત્યાર સુધી સુરત શહેરની સરકારી શાળા અને શાળા સફાઈ માટે દર મહિને માત્ર 1000 થી 5000 રૂપિયા નજીવી ગ્રાન્ટ મળતી હતી। તેથી આપ દ્વારા આ ગ્રાન્ટ વધારવાની સતત માંગણી રજૂઆતો અને સંઘર્ષના પરિણામે હવે આ ગ્રાન્ટમાં 3 થી 5 ગણો વધારો કર્યો છે। હવે સુરત શહેરની સરકારી શાળાના વિદ્યાર્થી સંખ્યાના આધારે દર મહિને 5000 થી 15000 રૂપિયા સુધીનું ગ્રાન્ટ મળશે। શિક્ષણ સમિતિના 100 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત શાળા સફાઈ માટે આટલી મોટી ગ્રાન્ટ મંજૂર કરાઈ છે। સુરત શહેરના 2 લાખ બાળકો, એમના માતા પિતા, તમામ શિક્ષકો અને તમામ સફાઈ કર્મચારીઓને ખૂબ ખૂબ અભિનંદન। વર્ષોથી એક શાળાની સફાઈ માટે જે 1000 રૂપિયાથી 5000 રૂપિયા સુધીની ગ્રાન્ટ મળતી હતી, એને લડીને સંઘર્ષ કરીને આજે સંઘર્ષમાં વિજય મેળવ્યો છે અને સુરત શહેરની તમામ સરકારી શાળાઓને હવે 5000 થી લઈ અને 15000 રૂપિયા સુધીની ગ્રાન્ટ શાળા સફાઈ માટે દર મહિને આપવામાં આવશે। આને કારણે તમામ બાળકોનું સ્વાસ્થ્ય સારું રહેશે, શાળા સાફ રહેશે અને તમામ સફાઈ કર્મચારીઓને પૂરતું વળતર મળી રહેશે। આ શાળા સફાઈની ગ્રાન્ટમાં વધારો કરાવવા માટે છેલ્લા 3 વર્ષમાં તમામ નગરસેવકોએ, આમ આદમી પાર્ટીના તમામ આગેવાનોએ, તમામ કાર્યકર્તાઓએ મળી અને તમે જોઈ શકો છો કે અલગ અલગ રીતે સંઘર્ષ કર્યો। શિક્ષણ મંત્રીના કાર્યાલયની સામે ભીખ માંગવાની જરૂર પડી તો ભીખ પણ માંગી, શાળા જાતે સફાઈ કરી અને રચનાત્મક વિરોધ પણ કર્યો અને એના પરિણામે આજે ગુજરાતની તમામ સરકારી શાળાઓને, સુરત સિવાયની સરકારી શાળાઓમાં આજે 1000 થી 5000 રૂપિયાની જ ગ્રાન્ટ મળે છે। નોંધની બાબત એ છે કે આજે પણ ગુજરાતની અન્ય સરકારી શાળાઓને માત્ર 1000 થી 5000 રૂપિયાની જ ગ્રાન્ટ મળે છે, ત્યારે માત્ર સુરત શહેરની સરકારી શાળાઓ માટે જ આ વધારો કરાયો છે। આ ગ્રાન્ટ વધારાના કારણે શાળાઓમાં સફાઈ વ્યવસ્થા વધુ સઘન બનશે, વિદ્યાર્થીઓને સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણમાં અભ્યાસ કરવાની સુવિધા મળશે તથા સફાઈ કર્મચારીઓને મળતા વળતરમાં પણ નોંધપાત્ર વધારો થશે તેમ જણાવ્યું હતું।